કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ. ઉદાહરણ નંબર 23. તરાના અને જીનીસા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે. પાકું સર્વે એટલે કઈ કિંમત? જૂની કિંમત. પાકું સર્વે એટલે જૂની કિંમત, હવાલા એટલે નવી કિંમત. તારીખ 1/4/2017 થી તેઓએ રિહાનને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવા ભાગીદાર તરીકે કોણ આવ્યું? રિહાન. પ્રવેશની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. રિહાન મૂડી તરીકે 2 લાખ અને પોતાના ભાગની પાઘડી પૈકી 18,000 રોકડ લાવશે. એનો મતલબ પાઘડી પૂરેપૂરી લાવતો નથી. હવે નવો ભાગીદાર જ્યારે પાઘડી પૂરેપૂરી ન લાવે ત્યારે એને બાકીનો હિસ્સો એની પાસેથી લેવો પડે એના મૂડી ખાતામાંથી. એને સમજીએ. તરાના અને જીનૈસા ભાગીદારો છે. નવો ભાગીદાર છે રિહાન. નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે. જો પૂરેપૂરી લાવે તો મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. પણ જો તેના ભાગ પૈકી અમુક ભાગ જ પાઘડી રોકડમાં લાવે તો શું કરવાનું? તો જેટલી પાઘડી રોકડમાં લાવે તેની અસર આપણે આપવાની. મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. બીજી અસર, બાકી રહેલ પાઘડી તેના મૂડીમાંથી લેવી. એના મૂડીમાંથી લેવી એનો મતલબ શું? તેના મૂડી ખાતામાંથી લેવાની. એટલે જો એ પાઘડી ઓછી લાવ્યું હોય તો બાકીની રકમ એના મૂડી ખાતામાંથી લેવાની થશે. આ એક હવાલો નવો છે, બાકીના હવાલા રિપીટ છે. નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 4:3:3. પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું. તો હવે આ 1 લાખમાંથી રિહાન પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવવો જોઈએ. હવે રિહાન કેટલી પાઘડી લાવે છે એની ગણતરી આપણે કરવી પડશે. કારીગર વળતર પેટે 8,000નો દાવો મંજૂર કરવો. એનો મતલબ 8,000 આપણે દેવાના છે, મૂડી દેવા બાજુ લખવાના. અને જો વળતર અનામત આપેલું છે તો હા, વળતર અનામત 12,000 આપેલું છે. એ 12,000માંથી આપણે 8,000 બાદ કરી બાકીના 4,000 ભાગીદારો વચ્ચે વેચવાના થશે. ત્યારબાદ રોકાણો 48,000માં જીનીસા લઈ જાય છે. કોઈ ભાગીદાર રોકાણો લઈ જાય ત્યારે એનો ફાયદો નુકસાન જોવાનું અને રોકાણોની અંદર જેટલો ઘટાડો થયો હોય તે રોકાણ વધઘટ અનામતમાંથી લેવાનો થશે. રોકાણ વધઘટ અનામત પણ આપેલું છે. જો પૈસા વધે તો ભાગીદારો વચ્ચે વેચવાના થશે. ત્યારબાદ મળવાનું બાકી વ્યાજ. વ્યાજ મળવાનું બાકી છે તો ફાયદો થયો. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000 સ્વીકારેલ જે ચોપડે નોંધવાની બાકી છે. એનો મતલબ લેણદારોએ લખેલી દેવી હુંડી, લેણદારમાંથી 10,000 ઓછા થઈ જશે કેમ કે એને દેવી હુંડી લખી લીધી છે અને એ ઉમેરાઈ જશે દેવી હુંડીની અંદર. એટલે દેવી હુંડીમાં 10,000 આપણે લખવાના થશે અને લેણદારમાંથી 10,000 બાદ કરી નાખવાના. એટલે એ અસર પાકા સરવૈયામાં જ આવશે. પુનઃમૂલ્યાંકનમાં એની અસર આવશે નહીં. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એનો મતલબ ચોપડે કિંમત એટલે જૂની કિંમત અત્યારની કિંમત કરતાં 20% ઓછી છે. તો જૂની કિંમત ધારો કે ચોપડે કિંમત 100 હોય તો જૂની કિંમત અત્યારે 80 એ અત્યારની કિંમત 100. તો જમીન મકાન આપેલા છે કેટલા તેના ઉપર આપણે ગણવાના રહે. તો જમીન મકાન આપેલા છે 1 લાખ, તેની ત્રિરાશિ મૂકવાની થશે. ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષ આગળ લઈ જવાના છે. તો 12,000 આવતા વર્ષના છે. તો આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ વીમો ગણાય. અગાઉથી ચૂકવેલ વીમો ક્યાં આવે? તો આપણા માટે ફાયદો કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ દાખલો થોડો અઘરો છે, સમજીને લખજો. સૌથી પહેલા 4 ખાતા તૈયાર કરી લઈ. સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું, વિગત, રકમ, વિગત, રકમ.
ભાગીદારોના મૂડી ખાતા વિગત જમા વિગત ભાગીદારોના નામ લખી લઈ. તરાના, જીનિશા અને રિહાન. તરાના, જીનિશા અને રિહાન. રોકડ ખાતું તૈયાર કરવાનું છે. રોકડ ખાતું ઉધાર વિગત રકમ વિગત રકમ જમા. પાકું સરવૈયું. મૂડી દેવા રકમ રૂપિયા. મિલકત લેણા રકમ રૂપિયા. સૌથી પહેલા જૂની મૂડી લઈ લઈ. પાકા સરવૈયામાં જુઓ, મૂડી દેવા બાજુ મૂડી આપી છે તરાના અને જીનિસાની. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તરાના અને જીનિસાની મૂડી આપી છે 1,90,000 અને 1,80,000. તો મૂડી ખાતામાં જમા બાજુ આવે. બાકી આગળ લાવ્યા 1,90,000 અને 1,21,000. ત્યારબાદ રોકડ સિલક જુઓ. મિલકત લેણા બાજુ રોકડ સિલક આપી છે 40,000. રોકડ ખાતામાં ઉધાર બાજુ આવે. રોકડ ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખવાનું બાકી આગળ લાવ્યા. કેટલા? 40,000. મૂડી ખાતામાં જમા બાજુ. રોકડ ખાતામાં ઉધાર બાજુ. નવો ભાગીદાર પાઘડી તરીકે અને મૂડી તરીકે લાવે છે. 2 લાખ મૂડી તરીકે લાવે છે. નવો ભાગીદાર મૂડી લાવે તો ક્યાં અસર થાય? મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ ખાતામાં ઉધાર બાજુ. મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું રોકડ ખાતે. રિહાનના ખાનામાં કેટલા લઈ આવે છે? 2 લાખ. અને રોકડ ખાતામાં ઉધાર બાજુ રિહાનના મૂડી ખાતે 2 લાખ. નવો ભાગીદાર પાઘડી પેટે કેટલા રોકડ લાવે છે? તો નવો ભાગીદાર પાઘડી પેટે રૂપિયા 18,000 રોકડ લાવે છે. જૂનું પ્રમાણ આપેલું નથી એટલે જૂનું પ્રમાણ થશે 1:1. નવું પ્રમાણ આપેલું છે 4:3:3. તો ત્યાગ શોધી શકાશે. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા ત્યાગ કોનો ગોતવાનો? તરાના. તરાનાનો જૂનો ભાગ શું છે? 1/2 માઇનસ નવો ભાગ શું છે? 4/10. છેદનો ગુણાકાર 10 દુ 20, 10 એકા 10 માઇનસ 4 દુને 8, 2/20. છેદ ઉડે તો પછી ઉડાડશું. હવે જીનિસાનો ત્યાગ શોધી. જીનિસાનો ભાગ છે 1/2 માઇનસ એનો ભાગ નવો ભાગ 3/10. 10 દુને 20, 10 એકા 10 માઇનસ 3 દુને 6, 4/20. છેદ ઉડે છે 2 એકા 2, 10 દુ 20, 2 દુ 4, 10 દુ 20.
ત્યાગનું પ્રમાણ 1:2 થયું. ત્યાગનું પ્રમાણ કેટલું થયું? 1:2. એનો મતલબ નવો ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે છે તે 1:2 ના પ્રમાણમાં વેચવાની થશે. નવો ભાગીદાર રિહાન પાઘડી 18,000 રોકડ લાવે છે અને બાકીની પાઘડી તેના મૂડી ખાતેથી લેવી. હવે કેટલી પાઘડી લેવાની થાય છે એના માટે સૌથી પહેલા રિહાનની પાઘડી શોધવી પડશે. તો રિહાનની પાઘડી શોધી લઈએ. રિહાનની પાઘડી શોધવા માટે નવી પાઘડી આપણને કીધી છે 1 લાખ છે. પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? પાઘડી 1 લાખ હવાલામાં આપી છે. હવે એમાંથી રિહાનની પાઘડી શોધવી હોય તો રિહાનનો ભાગ કેટલો છે? તો નવું પ્રમાણ આપ્યું છે કેટલું? 4:3:3. એટલે રિહાનનો ભાગ થાય 3. તો રિહાનની પાઘડી 1 લાખ ગુણ્યા 3/10. એટલે એની પાઘડી થાય 30,000. હવે 30,000 માંથી 18,000 રોકડ લાવે છે તો બાકીના 12,000 પાઘડીના મૂડી ખાતેથી લેવા. સમજાણું બધાને? નવો ભાગીદાર પાઘડી લાવે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય. આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું છે 1:2 આવ્યું. હવે રિહાનને પાઘડી લાવવાની થતી હતી 30,000 પણ લઈ આવ્યો છે કેટલી? 18,000. એટલે બાકીના કેટલા નીકળે છે? 12,000. એ 12,000 એના મૂડી ખાતેથી લેવાના થશે. તો સૌથી પહેલા પાઘડી જે રોકડમાં લાવે છે તેની અસર આપણે આપી દઈએ. નવો ભાગીદાર જે પાઘડી લાવે છે 18,000 એ પાઘડીના પ્રીમિયમ ખાતે. શું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે. $18,000 છે એને ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ 1:2. ત્યાગનું પ્રમાણ શું આવ્યું છે? 1:2. એટલે 6,000 અને 12,000 આવશે. આ 6,000 અને 12,000 એટલે 18,000 જે પાઘડી રોકડમાં લાવે છે તેની અસર થઈ. તો પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડ ખાતામાં ઉધાર થાય. હવે બાકીની પાઘડી એના મૂડી ખાતામાંથી લેવાની થશે. બાકીની પાઘડી કેટલી થાય છે? 12,000. તો 12,000 એના મૂડી ખાતામાંથી લેવાની છે અને આપવાની છે તરાના અને જીનીસાને. 12,000 ને 1:2 ના પ્રમાણમાં વેચો એટલે 4,000 અને 8,000 આવે. તો ત્યાં શું લખવાનું? રિહાનના મૂડી ખાતે. આપણે વાત થઈ કે બાકીની પાઘડી એના મૂડી ખાતેથી લેશું એટલે રિહાનના મૂડી ખાતે કાઉન્સમાં લખવાનું પાઘડી. જેને મળે છે એના મૂડી ખાતામાં જમા. આપશે કોણ? તો રિહાન. તો રિહાનના મૂડી ખાતામાં ઉધાર કરવાનું. કેટલા? તો 4,000 અને 8,000. 4,000 કોને આપ્યા? તો તરાનાના મૂડી ખાતે. 8,000 કોને આપ્યા? જીનીસાના મૂડી ખાતે. શું આપ્યું? પાઘડી. કાઉન્સમાં લખવાનું પાઘડી. બધાને હવાલો સમજાણો? રિહાને લાવવાની હતી પાઘડી 30,000, લઈ આવ્યો તો 12,000. એટલે બાકીની લાવવાની હતી 30,000, લઈ આવ્યો તો 18,000. એનો મતલબ બાકીની પાઘડી 12,000 એના મૂડી ખાતે આપણે અસર આપી. ચોથો હવાલો હતો કારીગર વળતર પેટે 8,000 નો દાવો મંજૂર કર્યો. એનો મતલબ 8,000 નો દાવો મંજૂર કર્યો છે, આપણે દેવાના છે.
કારીગર વળતર દાવો કેટલાનો મંજૂર કર્યો? 8,000. હતા કેટલા આપણી પાસે? તો પાકા સર્વેમાં જોવાનું, કારીગર વળતર અનામત હતું 12,000 અને આપણે 8,000 મંજૂર કર્યા એટલે દીધા. તો 12માંથી 8,000 દઈ દીધા, તો હવે વધે કેટલા? 4,000. તો એ 4,000 ભાગીદારો વચ્ચે વેચવાના મૂડી ખાતામાં જમા બાજુ. કારીગર વળતર અનામત 4,000 ને વેચો તો જૂનું પ્રમાણ 1:1 છે, સરખું, એટલે 2,000 આવશે. ત્યારબાદ રોકાણો 48,000 જીનીસા લઈ જાય છે. જીનીસા 48,000 રોકાણો લઈ જાય છે. રોકાણો હતા કેટલાના? રોકાણો આપ્યા છે 50,000. 48,000 લઈ જાય છે એટલે 2,000નું નુકસાન. તો સૌથી પહેલા લઈ જાય છે એમાં લખી મૂડી ખાતામાં ઉધાર બાજુ 48,000 રોકાણો. 2,000નું નુકસાન થયું તો રોકાણ વધઘટ અનામત આપણને પહેલેથી આપેલી છે દાખલામાં. તો રોકાણ વધઘટ અનામત આપેલી છે 4,000. 4,000માંથી 2,000નું નુકસાન, તો હજી 2,000 છે એ મૂડી ખાતામાં જમા બાજુ વેચી દેવાના. જેટલા યુઝ થાય એટલા બાદ કરીને રોકાણ વધઘટ અનામત. ત્યારબાદ હવાલા નંબર 6, મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ કેટલું છે? 6,000 મળવાનું બાકી છે એટલે આપણા માટે ફાયદો કહેવાય. ફાયદો પૂનમલ્યાકન ખાતામાં જમા બાજુ. મળવા બાકી વ્યાજ 6,000 અને મિલકત લેણા બાજુ મળવા બાકી વ્યાજ કેટલા? 6,000. લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000 સ્વીકારેલ જે ચોપડે નોંધવાની બાકી છે. આ હવાલો એવો છે કે નથી ફાયદો નથી નુકસાન, પણ અસર થશે. પાકા સરવૈયામાં જ સીધી અસર થશે. લેણદારો કેટલા છે? 30,000. તો લેણદારોમાંથી બાદ થઈ જશે. લેણદારો 30,000 માઇનસ 10,000 એટલે આવશે 20,000. હવે 10,000ના જે આપણે દેવી હુંડી લખી એના દેવી હુંડી કરીને લખવાનું દેવી હુંડી 10,000 પહેલેથી આપેલી હોત તો આપણે એમાં ઉમેરી દેત. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો આ હવાલાને આપણે ત્રિરાશિથી સમજી. જમીન મકાન બે કિંમત હોય, ચોપડે કિંમત અને બજાર કિંમત. શું હવાલો છે? જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. બજાર કિંમત કરતાં ચોપડે કિંમત 20% ઓછી. ધારો કે બજાર કિંમત 100 હોય તો ચોપડે કિંમત 80. 80 એ 100 તો ચોપડે કિંમત આપણને જૂની કિંમત આપેલી છે. જૂની કિંમત કેટલી આપેલી છે જમીન મકાનની? 1,00,000. તો 1,00,000 એ કેટલા? તો નવી કિંમત આપણને મળી જાય. તો 1,00,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે આપણને નવી કિંમત મળશે ત્રિરાશિ કરતા 1,25,000. એનો મતલબ અત્યારની નવી કિંમત કેટલી થઈ? 1,25,000. એનો મતલબ 25,000નો વધારો છે. 25,000નો આપણા માટે શું કહેવાય? ફાયદો. ફાયદો પૂનમલ્યાકન ખાતામાં જમા બાજુ આવશે.
નવી કિંમત લખવાની પાકા સરવૈયામાં જમીન મકાન ખાતે 1,25,000 અને પૂનમ લેખન ખાતામાં જમા બાજુ લખવાના 25,000. ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષના લઈ જવાના છે. 12,000 આવતા વર્ષ માટે છે, એનો મતલબ શું? 12,000 આવતા વર્ષના અગાઉથી ચૂકવેલ વીમો 12,000 અગાઉથી ચૂકવેલ વીમો આપણું લેણું કહેવાય, એટલે મિલકત લેણા બાજુ 12,000. હવાલાની બધી અસર આપી દીધી. હવે પાકું સરવૈયું ચેક કરી લઈ. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડી લખી લીધી. કારીગર વળતર અનામત વેચાઈ ગયું. રોકાણ વધઘટ ફંડ વેચાઈ ગયું. પ્રોવિડન્ટ ફંડ, તો પ્રોવિડન્ટ ફંડનું કોઈ હવાલો નથી, એટલે એમને જ્યાં છે ત્યાં કેટલાનું છે? 16,000. કાલખાદ અનામત આપી છે 20,000. હવાલો નથી, એટલે જ્યાં આપી છે ત્યાં લેણદારો આવી ગયા. ખર્ચા ચૂકવવાના બાકી 15,000. સામેની બાજુ ચેક કરો. સૌથી પહેલા છે મિલકત લેણા બાજુ પાઘડી. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. એનો મતલબ જૂની પાઘડી છે તો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, એટલે 7,000 7,000 વેચાશે. તો પાઘડી 7,000 7,000. ત્યારબાદ જમીન મકાન પાકા સરવૈયામાં આવી ગયા. યંત્રોનો હવાલો નથી, એટલે યંત્રો એમને એમ લખી લઈ. યંત્રો 80,000. રોકાણો આવી ગયા. દેવાદારો લખી લઈ. 70,000. સ્ટોક 36,000. રોકડ સિલક રોકડ ખાતામાં લખી લીધી. સંશોધન અને વિકાસ ખર્ચ, તો એ ભાગીદારો વચ્ચે વેચાય. $8,000 છે તો 4,000 4,000. નફા નુકસાન ખાતું છે એ પણ વેચાય. જમણી બાજુ છે તો ડાબી બાજુ નફા નુકસાન ખાતું 10,000 છે તો 5,000 5,000. બધા હવાલા અને બધી અસર આપ્યા બાદ સૌથી પહેલા બંધ કરવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું. કોઈ અસર રહી ન જાય, ખાસ ધ્યાન રાખવું. સૌથી પહેલા બંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતાનો ટોટલ જોવાનો. બંને બાજુનો જમા બાજુનો ટોટલ મોટો છે, એટલે જમા બાજુ આવશે 43,000. આ બાજુ કાંઈ નથી, એટલે વેચણી પાત્ર નફો કયા પ્રમાણમાં વેચો? 1:1 પ્રમાણમાં. કોને વેચો? તરાના અને જીનીસા. $43,000 21,500 21,500. નફો છે ત્યાંથી મૂડી ખાતામાં જમા બાજુ આવે નફો. ક્યાંથી આવ્યો? પુનઃ મૂલ્યાંકન ખાતે નફો 21,500 21,500.
બંને બાજુનો સરવાળો કરવાનો. મૂડી ખાતામાં હંમેશા જમા બાજુનો જ સરવાળો મોટો હોય. સૌથી પહેલાં તરાનાનો ટોટલ જુઓ. 1,90,000, 60,000, 6,000, 4,000, 2,000, 1,000 અને 21,500. 2,24,500. 2,24,500 માઇનસ 7,000, 4,000 અને 5,000 બાદ કરતા વધશે 2,08,500. એને લખવાનું બાકી આગળ લઈ ગયા. એ જ રીતે જીનિસાનો ટોટલ કરી લઈ. 1,65,500. 1,65,500 એમાંથી 48,000, 7,000, 4,000 અને 5,000 બાદ કરવાના એટલે 1,01,500 આવશે. 2 લાખ રૂપિયા મૂડી લાવ્યો હતો રેહાન, એમાંથી બાકીની પાઘડી એને એમાંથી આપી 12,000 એટલે વધશે 1,88,000. 2 લાખ ટોટલમાં લખી લઈ. મૂડી ખાતાનું ટોટલ હંમેશા જમા બાજુનો જ મોટો હોય. મૂડી ક્યાં લખવાની? મૂડી દેવા બાજુ. મૂડી તરાના, જીનિશા અને રિહાન. $2,08,500, 1,01,500 અને 1,88,000. ટોટલ 12 લખવાનો. 4,98,000. રોકડ ખાતાનો ટોટલ કરી લઈએ. રોકડ ખાતાનો ટોટલ થાય છે 2,58,000. સામેની બાજુ કાંઈ નથી એટલે એમને 2,58,000. બાકી આગળ લઈ ગયા 2,58,000. રોકડ સિલક લખી લેવાની 2,58,000. બંને બાજુની વસ્તુ ચેક કરી લઈ. મૂડી આવી ગયો 4,98,000. પ્રોવિડન્ટ ફંડ આવી ગયું 16,000. લેણદારો આવી ગયા 20,000. કારીગર વળતર અનામત આવી ગયું 8,000. કાલકાદ અનામત આવી ગઈ 20,000. ખર્ચા ચૂકવાના બાકી આવી ગયા 15,000 અને દેવી હુંડી આવી ગઈ 10,000. તો સરવાળો થાય છે 5,87,000. એ જ રીતે મિલકત લેણા બાજુ ચેક કરી લઈ. જમીન મકાન 1,25,000. યંત્રો 80,000. દેવાદાર 70,000. સ્ટોક 36,000. રોકડ સિલક 2,58,000. મળવાનું બાકી વ્યાજ 6,000 અને અગાઉથી ચૂકવેલ વીમો 12,000. ટોટલ થાય છે 5,87,000.